સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કોઈ વરસાદની શક્યતાઓ કરવામાં આવી નથી તો આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા કરવામાં આવી નથી આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરી લેવલ પર વાદળો છવાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે અને જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો નલિયામાં 10.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં પણ 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે આગામી 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે તો આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર સર્જાયું છે અને જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે જી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ કરવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા શું માહિતી જી સ્મિતા જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યની અંદર ધુમ્મસવાળું વાતાવરણ રહેવાનું છે ઉપરા લેવલના જે વાદળો છે જેના કારણે થઈને છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ અત્યારે હાલ રહી રહ્યું છે સાથે વાત કરવામાં આવે તો આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા નથી એટલે કે રાજ્યમાં જે વરસાદ પડવાનું કહેવામાં આવી રહ્યું હતું માવઠું થવાનું છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી હતી નાતાલની આજુબાજુમાં કમોસમી વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું પરંતુ હવે હવામાન વિભાગના કહેવા મુજબ અત્યારે હાલ રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદની સિસ્ટમ સક્રિય નથી એટલે અત્યારે હાલ રાજ્યમાં વરસાદ નહીં થાય જો આગળ વાત કરીએ તો અત્યારે હાલ છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજની વાત કરીએ તો અમદાવાદમાં 18 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે વહેલી સવારના દ્રશ્યો આપને બતાવવા માંગીશ જેમાં વાતાવરણ જે છે તે ધુમ્મસવાળું જોવા મળી રહ્યું છે અને 2 થી 3 દિવસથી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો રવિવાર બાદ થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે સાથે વાત કરવામાં આવે તો નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યું છે સાથે અમદાવાદ શહેરના દ્રશ્યો છે જેમાં રોડ રસ્તા તમને સુમસાન જોવા મળી રહ્યા છે લોકો જે છે તે ખાસ અત્યારે હાલ બહાર નથી નીકળી રહ્યા તાપમાનમાં જો કે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો છે તે નોંધાયો છે એટલે વાત કરવામાં આવે તો રવિવાર પછી ઠંડીનું જે જોર છે એ વધારે ઓછું થશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે અને ઉપરી લેવલના વાદળો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે આ વાદળોના કારણે થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને જેના કારણે વાદળ છવાયા છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે થોડી ઘણી ઠંડીનો અહેસાસ થતો હોય છે અને ત્યારબાદ બપોરે જે છે તે ગરમી લાગતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે શિયાળો જે છે જે પૂર બહારમાં ખીલ્યો હતો તેમાં અત્યારે હાલ તાપમાન જે છે તે ઘટ્યું છે આગળ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ 2 થી 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ કરવામાં આવી નથી આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો સાથે જ કહી શકાય કે નલિયામાં 10.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો અમદાવાદની તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો આગામી 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ કરવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે અને જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે સાથે જ કહી શકાય કે નલિયામાં 10.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો આગામી 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે નલિયામાં 10.8 ડિગ્રી જેટલું તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે